જી, મારું નામ છે કલ્પેશ ગમારા. રાજકોટમાં 750થી વધુ થેલેસેમિક ભૂલકાઓ રહેલા છે. તો એવું છે ગંગેરા પરિવારના આપણા દીકરા છે દુર્ગેશભાઈ, કે જેમને થેલેસેમિયા મેજર છે. તો તેમના પરિવારે એક અનોખી પહેલ કરેલી છે કે મુંબઈની દીકરી અને રાજકોટના વરરાજા તેમના થેલેસેમિયા મેજર કહેવાય કે રાજકોટનો આ પહેલો કિસ્સો હશે કે થેલેસેમિયા મેજરના મેરેજ થતા હશે. કેમ કે થેલેસેમિયા મેજરના લગ્ન નોર્મલ સાથે તો થતા હોય છે, પણ મેજરના મેરેજ જનરલી લોકો કરતા નથી હોતા. એટલે કે આવા અનોખા લગ્ન થવા જઈ રહ્યા હતા ત્યારે અમે એમના પેરેન્ટ્સ સાથે મુલાકાત કરેલી અને અમારી ત્યારે વાત થયેલી કે ભાઈ જો આવું જ કાર્યક્રમ થતો તો અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને સાથે સાથે જે બીજા થેલેસેમિયા બાળકો છે તેમના માટે પણ રક્તની જે અછત છે તે પૂરી થઈ શકે. તો એક રક્તદાન કેમ્પનું આપણે આયોજન કરીએ એવી વાત અમે એમના પરિવારને મોકલી અને તેમને હર્ષભેર આ વાત એક્સેપ્ટ કરી લીધી અને ખૂબ જ ભવ્ય રીતે એક આયોજન કરેલું છે. તેમની જે મેરેજ ડેટ છે 11/3/2024 ત્યાં સાંજે 6 થી 10 સુધી એમાં રક્તદાન કેમ્પ રાખેલો છે. સાથે રાજકોટના ઘણા બધા થેલેસેમિક ભૂલકાઓને પણ ત્યાં બોલાવેલા છે. તેમની માટે પણ એક અલગ આયોજન કરેલું છે કે તે લોકો જોઈ શકે, માણી શકે અને તેમના પેરેન્ટ્સને પણ પ્રેરણા મળે કે આ લોકોના પણ મેરેજ આપણે કરવા જોઈએ. એમને પણ આવી રીતે ખુલીને જીવન જીવવાનો અધિકાર છે. એટલે કે આવો સરસ મજાનું આયોજન રાજકોટમાં થવા જઈ રહ્યું છે. તો સમગ્ર રાજકોટની જનતાને આ બંને નવદંપતીને આશીર્વાદ આપવા અને રક્તદાન કરવા ત્યાં આવી અને નવદંપતીને રક્તદાન રૂપે આશીર્વાદ આપી આ પ્રભુત્વમાં પગલાં પાડી રહ્યા છે. તેમને આવા એક વિશેષ આશીર્વાદ આપવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. શું આપનું નામ? મારું નામ દુર્ગેશ ગોવિંદભાઈ ગંગેરા છે. શું કહેશો તમે? લગ્ન આવે છે અને શું તમે અનોખી વિશેષતા જે છે કે લગ્ન તો બધાય કરતા જ હોય છે અને કાંઈ ના કાંઈ નાના મોટા કાર્યક્રમ રાખતા હોય છે, પણ આપણે વિશેષતા એવી રાખી છે કે સમાજને કંઈક પ્રેરણા મળે, કંઈક આપણે નવું કરી તો તે જોઈને પણ તે લોકો પણ કંઈક આગળ આવે ને. તો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિચાર ત્યાંથી આવ્યો કે હું ખુદ એક આજ 25 વર્ષથી આ બ્લડ ચડાવતો આવું છું. થેલેસેમિયા મેજર છું, જેમાં 15-20 દિવસે બ્લડ ચડાવવું પડે છે. તો ઘણા બધા અમારા છોકરા હેરાન થતા મેં જોયેલા છે નાનપણથી થતા લગીમાં. અને એવું નહીં કે અમારા થેલેસેમિયા કેન્સર પીડિત છે, અકસ્માત છે, આ પછી ગર્ભાવસ્થામાં પણ જરૂર પડતી હોય બ્લડ ડોનેશનની, બ્લડની જરૂર પડતી હોય. તો તમને ક્યાંથી મળી જાય છે? બ્લડ અત્યારે સિવિલ હોસ્પિટલમાંથી મળી જાય છે, પણ કોરોના કાળમાં બહુ જ જરૂર પડી હતી બ્લડની. તો આ બડા બજરંગ ગ્રુપ ફાઉન્ડેશન છે, એવા ઘણી બધી સંસ્થાઓ છે, તો એમને બહુ મહેનત કરીને બ્લડ પૂરું પાડ્યું છે. પણ તો એમની તમે પ્રેરિત થઈને કે અમારા ગ્રુપના મેમ્બર શ્રી અલ્પેશભાઈ કે ગમારા જે પ્રેરણા આપી અમને, તો એ ઉપરથી જ આઈડિયો આવ્યો કે અને વિચાર કર્યો હતો કે બ્લડ ડોનેશન કેમ્પ રાખવો છે. અને મારા મનમાં ઈચ્છા એ પપ્પાને વ્યક્ત કરી હતી પરિવારમાં, તો એમને પણ એક્સેપ્ટ કરી છે, કાંઈ વાંધો નહીં. તો આવતી 11 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 6 થી સાંજના 11 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. તો જેમ બને એમ આપણા બધા રાજકોટના બધા જ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી કે તમે બધા જ આગળ આવો અને બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપો. જેમ બને એમ બ્લડ ડોનેશન થઈ શકે તો સારું.